કામ્યકુબ્જ દેશમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો. નામનો એ બ્રાહ્મણ હતો. અતિ પાપી છે, વેશ્યાને ઘરમાં રાખી છે, ચોરી કરે છે, અનેકની હિંસા કરે છે. અજા શબ્દ વેદોમાં જ્યાં આવ્યો છે ત્યાં અજા શબ્દનો અર્થ માયા એવો કર્યો છે. વેદોમાં અજા શબ્દ આવે છે. અજા મેં કામ લોહિત શુક્લ કૃષ્ણ, ત્યાં અજા શબ્દનો અર્થ કર્યો છે માયા. માયામાં ભળી ગયેલો જીવ એ જ અજામેળ છે. અજામેળ બ્રાહ્મણ છે. જીવ બ્રહ્મનો અંશ છે. બ્રહ્મનો અંશ જીવ બ્રહ્મ સ્વરૂપમાં મળી જાય એ જ યોગ્ય છે. બ્રહ્મનો અંશ હોવા છતાં જીવ માયામાં મળી જાય. માયામાં મળી ગયેલો જીવ એને જ અજામેળ કહે છે. આપણે બધા અજામેળ જેવા જ છીએ. જીવ માયામાં મળી ગયો છે. માયા શું હોય છે? વિધાતાએ 5-6 જગ્યામાં એવી માયા રાખી છે. 1-2 ઠેકાણે તો બધાનું મન ફસાય છે. ભોજનમાં માયા રાખી છે. ઘણા લોકોનું મન ભોજનમાં ફસાય છે. કેટલાક તો એવા હોય છે એમનું મન રસોડામાંથી બહાર નીકળતું જ નથી, ત્યાં જ ભર્યા કરે. ભોજનમાં માયા છે. કેટલાકને એવી ખરાબ આદત હોય છે, રોજ પાપડ તો જોઈએ, અથાણા વિના તો ચાલે જ નહીં. એક રસાદાર શાક અને એક કોરું શાક, 2 શાક તો રોજ જોઈએ. જોઈએ ને તો કઈ અંત જ આવતો નથી. ક્યાં સુધી જોઈએ? માનો થોડો વિચાર. ભોજનના માટે જીવન નથી, ભજનના માટે જીવન. થોડી માયા કામ સુખમાં રાખી છે. અનેક વાર જીવ કામ સુખ ભોગવે છે છતાં મનથી ઘૃણા હોતી નથી. કામ સુખમાં મન ફસાયેલું રહે છે. થોડી માયા પૈસામાં રાખી છે. લાખ મળે કે 10 લાખ મળે એવો વિચાર આવતો નથી કે હવે એક પૈસો પણ મને ન મળે તો સારું. મારા ભાગમાં જે પૈસો લખ્યો છે તે બીજાને મળે. પૈસામાં માયા છે. થોડી માયા કપડામાં હોય છે. તમે જે ઘરમાં રહો છો ને એ ઘરમાં પણ થોડી માયા થાય. ઘરમાં માનવને શાંતિ તો મળતી નથી. ઘરમાં શાંતિ નથી, તેથી તો સાયંકાળે ઘર છોડીને બાગમાં જઈને બેહી રહે છે. ઘરમાં બહુ શાંતિ હોય તો ઘર છોડે નહીં. ઘરમાં એવી માયા હોય છે, ઘર યાદ આવે છે. માનવ જ્યાં રહે છે ત્યાં માયા થઈ જાય છે. અરે ઘરમાં જ માયા હોય છે એવું નથી. કથામાં તમે જે જગ્યામાં બેસો છો ત્યાં પણ થોડીક માયા થઈ જાય છે. કેટલાક લોકો એવા હોય છે પાછળથી આવે ને તો પણ એમની એવી ઈચ્છા હોય છે મારી જગ્યા મને મળવી જ જોઈએ. આ મારી જગ્યા. થોડા દિવસો પછી અહીંયા કોઈ કાકો બેસવા આવવાનો નથી. અત્યારે આ મારી જગ્યા છે. થોડી માયા પુસ્તકમાં હોય. કેટલાકને એવી ખરાબ આદત હોય છે. કોઈના ઘેર ગયા હતા, સારું પુસ્તક જોયું, આગળ પાછળ કોઈ નહોતા એટલે થેલીમાં મૂકી દીધું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પુસ્તકની ચોરી કરે એ બીજા જન્મમાં મૂંગો થાય. અન્નની પ્રસાદની ચોરી કરે એ ભિખારી થાય છે. ચાંદીની સોનાની ચોરી કરે આંધળો થાય છે. 5-6 જગ્યામાં એવી માયા રાખી છે. સાવધાન રહો. કદાચ તમને એમ શંકા થશે કે માણસ તમે કહો છો કપડામાં માયા છે, પૈસામાં માયા છે, અમારે પૈસા છોડવા પડશે. માયા એ બહુ ખરાબ નથી. માયા એ ભગવાનની શક્તિ છે. માયા ક્યાંથી આવી? માયા ભગવાનમાંથી જ ઉત્પન્ન થઈ છે. માયા વિના ભક્તિ પણ થતી નથી. માયા ભક્તિમાં વિઘ્ન જ કરે છે એવું નથી. માયા ભક્તિમાં સાધક બને છે. માયા વિના કોઈ કામ થાય નહીં. સંસાર માયામય છે. માયાની બધાને જરૂર છે. માયા વિના કોઈ જીવી શકે જ નહીં. માયા બહુ ઉપયોગી છે. માયાનો ઉપયોગ કરો. માયાના આધીન ન બનો. હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો દાસ છું. તમારા સ્વરૂપને ભૂલશો નહીં, યાદ રાખજો. સ્વરૂપને યાદ રાખીને માયાનો વિવેકથી ઉપયોગ કરો. જીવ જયારે સ્વરૂપને ભૂલે છે અને માયાનો ગુલામ બને છે ત્યારે માયા મારે છે. જીવ જયારે માયાના આધીન બને છે ત્યારે જ માયા દુઃખ આપે છે. જીવ ઈશ્વરનો અંશ છે. તમે બધા ભગવાનના દાસ છો, તમે વૈષ્ણવ છો, તમે બધા પ્રભુના પ્યારા છો. બરાબર યાદ રાખો કે હું માયાનો ગુલામ નથી, હું માયાનો દાસ નથી, હું ભગવાનનો દાસ છું. હું ભગવાનનો દાસ છું તે યાદ રાખીને માયાનો વિવેકથી ઉપયોગ કરો. જે માયાનો વિવેકથી ઉપયોગ કરે એને માયા ભક્તિમાં સાથ આપે છે. જે માયાનો દાસ બને છે એને માયા દુઃખ આપે છે. અગ્નિ વિના રસોઈ થતી નથી. અગ્નિ બહુ ઉપયોગી વસ્તુ છે. અગ્નિ વિના પાણી ગરમ થાય નહીં. અગ્નિની બહુ જરૂર છે, છતાં લોકો અગ્નિ સાથે વધારે પ્રેમ કરતા નથી, દૂરથી પ્રેમ કરે.
અગ્નિ સાથે કોઈ વધારે પ્રેમ કરવા જાય તો દુઃખી થશે. અગ્નિ વિના રસોઈ થાય નહીં, અગ્નિ વિના માનવ જીવી શકે નહીં. અગ્નિની બહુ જરૂર છે. અગ્નિ સાથે દૂરથી પ્રેમ કરે છે, અગ્નિને ઉઠાવે છે ત્યારે કોઈ અગ્નિને સ્પર્શ કરતા નથી, સાણસીથી ઉઠાવે છે. માયા અગ્નિ જેવી છે. માયાને જયારે અડવાનો પ્રસંગ આવે, માયાનો જયારે ઉપયોગ કરવાનો પ્રસંગ આવે ત્યારે એને એકદમ સ્પર્શ ન કરો, એને વિવેકથી ઉઠાવો. જેમ અગ્નિને સાણસીથી ઉઠાવો, માયાને વિવેકથી ઉઠાવો. વિવેક શું હોય છે? હું ભગવાનનો અંશ છું, મારે ભગવાનના ચરણે જવું છે. તમારા સ્વરૂપને, લક્ષ્યને યાદ રાખીને માયાને વિવેકથી પકડો, માયાને અડશો નહીં. અગ્નિને કોઈ સ્પર્શ કરે તો અગ્નિ રડાવે છે, માયાને કોઈ સ્પર્શ કરે તો માયા પણ રડાવે છે. માયાને વિવેકથી ઉઠાવો. આજે આ શબ્દનો અર્થ થાય છે માયા. માયામાં જે મળી ગયો છે એને અજામિલ કહે છે. અજામિલ બ્રાહ્મણનો દીકરો છે, કુસંગથી બગડ્યો છે, ચોરી કરે છે, અનેકની હિંસા કરે છે. એકવાર એવું થયું, અજામિલ જંગલમાં શિકાર કરવા માટે ગયેલો. કેટલાક સંતો ફરતા ફરતા અજામિલના ગામમાં આવ્યા છે. 12 સંત હતા. સંત હૃદય સરળ હોય છે. સરળતાથી સંતો બધાને પૂછે છે, તમારા ગામમાં સાધુ સંતોની સેવા કરનાર કોઈ ઉદાર ગ્રહસ્થ હોય તો એનું નામ અમને આપો. અમારી એવી ઈચ્છા છે, અમે 12 જણા છીએ. આ 12 ને જે જમાડે એના ઘરે ભોજન કરવું છે. તમારા ગામમાં એવો કોણ ઉદાર ગ્રસ્ત છે જે અમને 12 ને જમાડે, એનું નામ બતાવો. અનેક પ્રકારના લોકો હોય છે. લોકોએ વિચાર કર્યો, આ કેવા મસ્ત છે, એમને કઈ મોંઘવારી છે બીજાનું ખાવાનું અને રખડવાનું, કે 12 જણને જે જમાડે એના ઘેર જમવું છે. આજે એમને એવું નામ બતાવીએ, એવું ઘર બતાવીએ કે એમને બરાબર યાદ રહે કે મહારાજ અમારા ગામમાં એક અજામિલ નામનો સંતોની સેવા કરનારો ગ્રસ્ત છે, તમારી બહુ સેવા કરશે, સારી રીતે પૂજા કરશે, જાઓ એના ઘેર. સંત સમજી શક્યા ને, સંતને સાચું લાગ્યું કે અજામિલ નામનો કોઈ છે અને તે સંતોની બહુ સેવા કરે છે. ગામના લોકોએ કહ્યું છે, અજામિલના આંગણે જઈને બેઠા છે. અજામિલ ઘરમાં નથી, ઘરમાં વેશ્યા. વેશ્યાને આશ્ચર્ય થયું, મારા આંગણે કોઈ દિવસ સાધુ સંત આવે જ નહીં, આ લોકો ભૂલથી આવ્યા છે. વેશ્યા બહાર આવી છે, વંદન કરે છે. સંતો જાણતા નથી કે આ વેશ્યા છે. વેશ્યાએ વિચાર કર્યો, જીવનમાં પાપ જ મેં બહુ કર્યું છે, કોઈ દિવસ મેં પુણ્ય કર્યું નથી. ભગવાનની કેવી કૃપા છે, આજે મારા ઘેર ગંગા આવી છે. પાપીને અંદરની શાંતિ નથી હોતી, ભલે પૈસા કમાવે કે સુખ ભોગવે. મારા ઘેર આ ગંગા આવી છે, આ કોઈ મહાન પુરુષ લાગે છે, એમને હું સેવા કરું. વેશ્યા વંદન કરે છે અને વેશ્યાએ કહ્યું, મહારાજ મારી બહુ ઈચ્છા છે, તમે ભોજન કરો. સંતોએ કહ્યું, અમે ભોજન કરવા માટે જ અહીં આવ્યા છીએ. તમારા ગામના લોકોએ કહ્યું કે અજામિલ સંતોની બહુ સેવા કરે છે, તેનું નામ સાંભળીને અમે તમારા ઘેર આવ્યા છીએ. વેશ્યાએ વિચાર કર્યો, કોઈ એમને છેતર્યા છે. વેશ્યાએ કહ્યું છે, મહારાજ હું પવિત્ર નથી, હું રસોઈ નહીં કરું. મારી ઈચ્છા છે આ તમારા હાથે તમે રસોઈ બનાવો, ભગવાનને ભોગ ધરો, તમે બધા ભોજન કરો. હું દૂરથી વંદન કરીશ, હું પવિત્ર નથી, હું પાપી છું. સંત સમજી શક્યા નહીં. સંતને એવું લાગ્યું કે એને અભિમાન નથી, એ સ્વરૂપને જાણે છે. મારા તમારા હાથે બનાવો. વેશ્યાએ અનાજ આપ્યું, ભગવાનના માટે રસોઈ બનાવી, ભોગ ધર્યો. સંતોએ પ્રસાદ લીધો. સંત જેનું ખાય છે એની લાગણી થાય. સંત જેનું ખાય છે એનું કંઈક વધારે આપીને જે ઘર છોડે. જમ્યા પછી ખબર પડી આ તો વેશ્યા છે, લોકો એમને છેતર્યા છે. ભોજન કર્યા પછી ખબર પડી હવે શું થાય, આ જીવનું ભગવાન કલ્યાણ કરે. ભગવાનની એવી કઈ ઈચ્છા હશે તેથી અમને અહીંયા મોકલ્યા છે. આ જીવનું કલ્યાણ થાય. અજામિળનું કલ્યાણ કરવાની લાગણી થઈ. અજામિળ આવ્યો છે. વેશ્યાએ કહ્યું કે સાધુઓને મેં જમાડ્યા છે, તમે વંદન કરો તો તમને આશીર્વાદ આપશે. અજામિળ બોલ્યો છે, હું કોઈ સાધુને બ્રાહ્મણને માનતો જ નથી, હવે તારી બહુ ઈચ્છા છે તો પગે લાગુ છું. તો વેશ્યાના કહેવાથી એ સંતોને પગે લાગ્યા. સંતોએ આશીર્વાદ આપ્યો, ભગવાન તમારા ઉપર કૃપા કરે, તમે ભગવાનના ભક્ત બનો. સંત વિષયાનંદ આપતા નથી, સંત ભજનાનંદ આપશે. કોઈ શ્રીમાનની તમે બહુ ચાકરી કરો તો શ્રીમાન તમને ₹1,00,000 2,00,000 રૂપિયા આપે. વિષયાનંદ સંસારનું સુખ શ્રીમાન પણ આપી શકે છે. સંત લૌકિક સુખ આપતા નથી, સંત ધન આપીને સુખી કરતા નથી, સંત બગડેલા મનને સુધારીને સુખી.
સંત વાસનાનો વિનાશ કરીને સુખી કરે છે. સંતોએ આશીર્વાદ આપ્યો, તમે મહાન ભગવત ભક્ત બનો. અજામેળ હસવા લાગ્યો અને અજામેળે કહ્યું કે મહારાજ, હું ભગવાનને ભક્તિને સંતોને કઈ માનતો જ નથી, હું નાસ્તિક છું. સંતોએ કહ્યું કે આજે તમે માનતા નથી, એક દિવસ એવો આવશે તમે ભગવાનને માનશો, તમે ભગવાનના ભક્ત થશો. તારા ઘરમાં ખાધું છે, તારું કલ્યાણ કરવું છે, તારા ઘરમાં ભોજન તો મળ્યું, અમને કઈ દક્ષિણા મળી નથી, થોડી દક્ષિણા તું આપીશ? અજામેળ હસવા લાગ્યો. અજામેળે કહ્યું, મહારાજ પૈસા માંગો છો, તમે મને ઓળખતા નથી, હું કોણ છું, કેવો છું તમે જાણતા નથી, તમારી પાસે જે છે તે હું લૂંટી લેતો નથી, એ જ મારી દક્ષિણા. હવે ચાલતા તમે જાઓ. અહીંયા અજામેળે સંતોનું અપમાન કર્યું. તમે જાઓ, કઈ મળશે નહીં. અજામેળ અપમાન કરે છે, સંતોને જરા પણ ખોટું લાગ્યું. જેને માયાએ ફસાવ્યો છે, માયામાં ફસાયેલો જીવ શું ન કરે, શું ન બોલે, એ માયાના આધીન થયો છે. સંતોનું અપમાન કરે છે, પણ સંતોને જરાય ખોટું લાગ્યું નહીં. જાઓ અહીંથી, કે અમે તારું કલ્યાણ કરીને જ અહીંથી જવાના છીએ, અમે અહીંયા રહેવાના નથી, તારું કલ્યાણ કરવું છે, તારું કલ્યાણ થાય. અજામેળનું હૃદય થોડું પીગળ્યું. મેં એમનો તિરસ્કાર કર્યો. મેં કહ્યું તમે જાઓ અહીંથી. મને કહે છે તારું કલ્યાણ કરીને જ અમે જવાના છીએ. એમને જરા પણ ખોટું લાગ્યું નહીં. સંત હૃદય કેવું હોય છે. અજામેળને સંતોના દર્શન થયા, સંત સમાગમ થયો, સંતો સાથે બોલે છે, તારું કલ્યાણ થાય. મારી એમને બહુ લાગણી છે. મેં એમનો તિરસ્કાર કર્યો. મને કહે છે તારું કલ્યાણ કરીને જ અમે અહીંથી જવાના. અજામેળને આશ્ચર્ય થયું. અજામેળે કહ્યું, મહારાજ હું પૈસાની દક્ષિણા નહીં આપું, પૈસા વિના બીજું કઈ માંગો, મને યોગ લાગે તો આપીશ, પૈસો તો નહીં આપું. સંતોએ કહ્યું અમે પૈસો માંગતા પણ નથી. વેશ્યા વંદન કરવા માટે આવી હતી. સંતની નજર પડી, સમજી ગયા છે 1-2 મહિના પછી બાળકને જન્મ આપશે, સગર્ભા છે. અજામેળને કહ્યું ભગવાન કૃપા કરે અને તારા ઘરે દીકરો આવે તો તું તારા પુત્રનું નામ નારાયણ રાખજે, આજ અમારી દક્ષિણા છે. અજામેળને આશ્ચર્ય થયું, મહારાજ મારા પુત્રનું નામ નારાયણ રાખવાથી તમને શું મળવાનું છે? કે અમે નારાયણના સેવકો, તારા ઘેર અમે આવ્યા હતા, યાદગીરી રહેશે, તારા પુત્રનું નામ નારાયણ રાખ. આ કથા સાંભળ્યા પછી તમારા ઘેર બાબુ આવે તો તમે પણ એનું નામ નારાયણ રાખજો. આજકાલના લોકોને જૂના નામ પણ ગમતા નથી, એવું સમજે છે જૂનું બધું ખરાબ. અમે નવું શોધી કાઢ્યું છે. અશોકભાઈ, રતિભાઈ ને એવા બધા નામ શોધી કાઢ્યા છે. અશોકભાઈ ની સુરત એવી હોય છે ને જોતા પણ બીજાને શોખ થાય છે. રામ, કૃષ્ણ, ગોવિંદ, વાસુદેવ એવા કઈ નામ રાખ્યા હોય. નામ ઉપરથી મા બાપના બુદ્ધિની, સ્વભાવની પરીક્ષા થાય છે. પુત્રનું નામ શું રાખ્યું છે? નામ એવું રાખો કે જે બોલવાથી ભગવાન યાદ આવે. નામ એવું રાખો જે બોલવાથી સત્કર્મની પ્રેરણા મળે. અજામેળને કહ્યું તારા ઘેર દીકરો આવે તો એનું નામ તું નારાયણ રાખજે. અજામેળને આનંદ થયો કે મારા દીકરો થાય તો હું નામ નારાયણ રાખીશ, કે તારું કલ્યાણ થાય. અમે હવે જઈએ. એક દિવસ એવો આવશે કે તું ભગવાનનો ભક્ત થાય. અજામેળને આશ્ચર્ય થાય છે, કેવું બોલે છે, મારું કલ્યાણ કરવા માટે આવ્યા છે. અજામેળના ઘેર બાળક થયો, એનું નામ એને નારાયણ રાખ્યું. નારાયણ નારાયણ બોલે છે. પુત્રના નિમિત્તથી નારાયણ નારાયણ ભગવાનનું નામ બોલે. પુત્રમાં એની પ્રીતિ બહુ હતી. આખો દિવસ નારાયણના પાછળ પડી, નારાયણ તું ક્યાં ગયો હતો, નારાયણ અહીં આવો, નારાયણ તું જમ્યો કે નહીં. નારાયણ નારાયણ બોલવાની એને ટેવ પડી ગઈ. ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ. નારાયણ 7-8 વર્ષનો થયો. અજામેળને પકડવા માટે યમદૂતો આવ્યા છે. જે અતિ કામી છે, જેને અતિશય પાપ કર્યું છે, એ આયુષ હોવા છતાં મરે છે. મૃત્યુના 2 ભેદ બતાવ્યા છે, મહામૃત્યુ અને અપમૃત્યુ. આયુષ પૂરું થયા પછી મરે એનું નામ મહામૃત્યુ. આયુષ હોવા છતાં મરે એને અપમૃત્યુ કે છે. અજામેળે બહુ પાપ કર્યું હતું અને તેથી એનું 12 વર્ષનું આયુષ હોવા છતાં એને યમદૂત પકડવા માટે આવ્યા. ભયંકર યમદૂતોને જોતા એ ગભરાયો. એની પુત્રમાં પ્રીતિ હતી, એને પુત્ર નારાયણ યાદ આવે. નારાયણ નારાયણ એ પુત્રને બોલાવે છે. પુત્ર પિતા પાસે ગયો નહીં, એ રમવા ગયો. 2 વાર નારાયણ નારાયણ બોલ્યો તે વૈકુંઠમાંથી ભગવાન નારાયણના 2 પાર્ષદો આવ્યા. યમદૂતોને કહ્યું છે કે આને છોડી દો. યમદૂતોએ કહ્યું કે આ તો મહાપાપી છે, યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ. આ બ્રાહ્મણનો દીકરો 20-21 વર્ષનો થયો ત્યાં સુધી સંધ્યા કરતો હતો, ગાયત્રી જપ કરતો હતો. એકવાર જંગલમાં દર્ભ સમિધા લેવા માટે ગયો.
એક વેશ્યા શૂદ્ર સાથે રમતી હતી. તે વેશ્યાને શૂદ્રને વારંવાર જોવા લાગી. આંખ બગડ્યા પછી મન બગડે છે. આંખમાં કામ આવે છે પછી મનમાં જાય. બ્રાહ્મણનો દીકરો સંધ્યા ગાયત્રી કરનારો એક વેશ્યાને જોતા આંખ બગડી, મન બગડ્યું, એનું જીવન બગડ્યું. રવિવારના દિવસે સિનેમા જોનારનું મન કેવું રહેતું હશે? રજાના દિવસે લોકો સિનેમા જોવા જાય છે. પોતાને બહુ ડાયા સમજે છે કે અમે હોટલમાં ખાઈએ છીએ, સિનેમા જોઈએ. પૈસા ખર્ચીને માનવ મનને બગાડે છે. પૈસા ખર્ચીને પાપ કરે છે. કેટલાક લોકો એવું સમજે છે કે ધાર્મિક સિનેમા આવે તો અમે જોવા જઈએ છીએ. અરે ધાર્મિક સિનેમામાં પણ કામ કરનારા ધાર્મિક ક્યાં હોય છે? સાધારણ માનવ સિનેમામાં કામ કરે. એનું સ્વરૂપ જોવાથી મન પવિત્ર રહેશે નહીં, મન બગડશે. શૃંગારના ચિત્રો, શૃંગારના ગીત સાંભળ્યા પછી કોનું મન બગડતું નથી? વેદ ભગવાન વર્ણન કરે છે, ભદ્રં કર્ણે વિષ્ણુયામ દેવાહ ભદ્રમ પશ્યેમાક્ષવિર્જત્રાહ સ્થિરૈરંગૈ સ્તુષ્ટુ આવુષસ્તનુભિ વ્યસેમ દેવહિતં યદાયુ અક્ષભિર્ભદ્રમ પશ્યેમ કર્ણેભિર્ભદ્રમ શૃણુયામ. ખરાબ શબ્દ કોઈ દિવસ મારા કાને આવે જ નહીં. શબ્દની અસર મન ઉપર બહુ થાય છે. ખરાબ શબ્દ સાંભળવાથી મન બગડે છે. ખરાબ ચિત્ર મને દેખાય નહીં. અક્ષભી ભદ્રમ પશ્યેમ કર્ણેભી ભદ્રમ શૃણુયામ. મનને પવિત્ર રાખવું હોય તો આંખને હાચવજો. આંખ બગડ્યા પછી જ મન બગડે. જેની આંખ અતિ શુદ્ધ છે એનું મન જલ્દી બગડતું નથી. અજામિળની આંખ બગડી, અજામિળનું મન બગડ્યું, હવે અજામિળનું જીવન બગડે છે. વેશ્યાના ઘેર ગયો, માતા પિતાને મારે, ઘરનું ધન વેશ્યાને આપે, વેશ્યાને ઘરમાં રાખી છે. યમદૂતો, વિષ્ણુદૂતોને અજામિળનું ચરિત્ર સંભળાવે છે. એને બહુ પાપ કર્યું છે, તેથી યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ. અમારે ત્યાં જરા પણ અન્યાય નથી. એને સજા થશે. એના પાપનું વર્ણન કરવામાં આવશે અને ત્યાં સાક્ષી આવીને સાક્ષી આપશે. યત્ર દંડેન શુદ્ધ્યતિ. યમપુરીમાં ગયા પછી ચિત્રગુપ્ત એના પાપ સંભળાવે છે. આટલા પાપ તનથી કર્યા છે, આટલા પાપ મનથી કર્યા છે. ચિત્તની ગુપ્ત વાતો જે જાણે એને ચિત્રગુપ્ત કહે છે. મનથી કેટલું પાપ કર્યું છે, તનથી કેટલું પાપ કર્યું છે, ચિત્રગુપ્ત એનું વર્ણન કરે છે. અને ત્યાં સાક્ષી આવીને સાક્ષી આપે છે. દિવસમાં પાપ કર્યું હોય ને એની સાક્ષી સૂર્યનારાયણ આપે છે. મેં જોયું છે એને પાપ કર્યું છે. ભાગવતની કથા કોણ સાંભળે છે એને સૂર્યનારાયણ જુએ છે, અને સંપર્ક ઉઠાવીને લઈ જાય એને પણ જુએ છે. સૂર્યનારાયણ હવે બોલતા નથી કે ચોર કોણ છે, સજ્જન કોણ છે, બધાને જુએ છે. દિવસમાં કરેલા પાપની સાક્ષી સૂર્યનારાયણ આપે છે. રાત્રે કોઈ પાપ કરે એની સાક્ષી વાયુદેવ આપે છે. માનવ એવું સમજે છે મેં દરવાજો બંધ રાખ્યો છે, અહીંયા કોણ જોનાર છે? અરે તારો બાપ તારા અંદર બેઠો છે. તું શું બોલે છે, શું કરે છે, ભગવાન જુએ છે. રાત્રે જે પાપ કરે એની સાક્ષી વાયુદેવ આપે છે. અમારા ત્યાં જરા પણ અન્યાય નથી. એને બહુ સજા થશે, પછી એ શુદ્ધ થશે. યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ. વિષ્ણુદૂતોએ કહ્યું છે, અજામિળે પાપ કર્યું તે તમે જાણો છો. અજામિળે હવે પાપનું થોડું પ્રાયશ્ચિત્ત કર્યું છે. યમદૂતોએ કહ્યું એને કઈ પ્રાયશ્ચિત્ત કર્યું નથી, કે પ્રાયશ્ચિત્ત થોડું કર્યું છે. આ પ્રેમથી નારાયણ નારાયણ ભગવાનના નામમાં પાપને બાળવાની શક્તિ. યમદૂતોએ કહ્યું એનો દીકરો છે, એનું નામ નારાયણ છે, એને ભગવાનનું નામ લીધું નથી. વિષ્ણુદૂતો સમજાવે છે ભલે પુત્રના નિમિત્તથી નામ તો ભગવાનનું એના મુખમાંથી નીકળ્યું. અજાણતા કોઈનો પગ અગ્નિ ઉપર પડે તો અગ્નિ એને બાળે છે. જ્ઞાન હોય કે ન હોય, વસ્તુમાં જે શક્તિ છે તે કામ કરે. નહીં વસ્તુ શક્તિ જ્ઞાનમ અપેક્ષતે. ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ છે. ગમે તે થાય ભગવાનનું નામ લેજો. દુઃખમાં વિપત્તિમાં માનવ હાયાય બહુ કરે છે. કથા સાંભળ્યા પછી હાયાય કરવાનું છોડી દેજો. હરી 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 તમારું પાપ મળશે. માર્ગમાં કદાચ ઠોકર વાગે તો લોકો હાયાય કરે છે, ઠોકર વાગે હરી હરી. કેટલાક લોકો એવા હોય છે, વાપરે છે ત્યારે બહુ વાપરે છે, અને હિસાબ કરવા બેસે 200-500 નો હિસાબ ન મળે તો હૈયું બાળે. હિસાબ મળતો નથી. અરે હિસાબ ન મળે તો મનને સમજાવો. અન્યાયનું ધન કઈ ઘરમાં આવ્યું હશે, પ્રભુએ સડો બહાર કાઢ્યો. જય શ્રી કૃષ્ણ, બહુ સારું થઈ ગયું. હૈયું બાળવાનું નહીં. હૈયું બાળવાથી 100 લાખ.
કેટલીક માતાઓ એવી હોય છે ઘરમાં થોડું નુકસાન થાય ને તો એમને બહુ દુઃખ થાય. ઘરનું કામ કરતા હતા ને દૂધને ઉભરો આવ્યો, થોડુંક દૂધ અગ્નિમાં પડે, ઉપરની બધી મલાઈ ગઈ. એટલે મલાઈ ગઈ પણ તું તો ગઈ નહીં ને, મલાઈને જવા દે. મલાઈ જાય થોડું નુકસાન થાય તો હૈયું બાળવાનું. પતિતા સ્ખલિતો ભગનઃ સંદષ્ટસ્તપ્ત આહતઃ હરિરિતિ અવશેનઃ પુમાન્નાર્હતિ યાતના. પુત્રના નિમિત્તથી પણ નામ તો ભગવાનનું એના મુખમાંથી નીકળ્યું. આ જીવ ઉપર કોઈ સંતની કૃપા છે, નહીં તો એના મુખમાંથી ભગવાનનું નામ નીકળે નહીં. આ જીવને કોઈ સંતના આશીર્વાદ મળ્યા. જીવનમાં એક દિવસ એને એક સાચા સંતની સેવા કરી. આજે તે સેવા સફળ થઈ છે. સંતોએ કહ્યું હતું એક દિવસ એવો આવશે તું ભગવાનનો ભક્ત છે. આજે અમે બધું જુએ છે. આ મને મારવા માટે આવેલા અને હું નારાયણ નારાયણ બોલ્યો તો આ બે જણા મને છોડાવવા માટે આવ્યા. એને છોડો. એનું 12 વર્ષનું આયુષ્ય હજુ બાકી છે. સંભવ છે હવે સુધરશે. અજામણને છોડાવીને ગયા છે. અતિ પાપીના જીવનમાં એવો કોઈ બનાવ બની જાય તો અતિ પાપી જલ્દી સુધરે છે. અજામણનું જીવન એકદમ સુધરે છે. મહાન ભગવદ ભક્ત બને છે. એને કરેલા પાપના માટે હૃદયથી પસ્તાવો થયો. બ્રાહ્મણ થઈને મેં બહુ પાપ રડવા લાગ્યો. પાપના માટે પશ્ચાતાપ કરો. પાપને યાદ કરીને રડો. મેં બહુ પાપ કર્યું છે. પુણ્યને યાદ કરશો તો અભિમાન વધશે. તમારા હાથે કોઈ સારું કામ થયું હોય, પુણ્ય થયું હોય, ભૂલી જાઓ. તમારા હાથે કોઈ પાપ થયું હોય એ ભૂલશો નહીં. પાપને યાદ કરો. પાપને સાધારણ માનશો નહીં. માનવ પાપ કરે છે અને પછી મનને સમજાવે છે બીજા લોકો તો ઘણું પાપ કરે છે, એમના કરતા તો હું ડાયો છું. બીજાનો વિચાર શું કરવા કરો? સાધારણ પાપ મનને બહુ બગાડે છે. સાધારણ પાપ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. અજામણને દુઃખ થયું. બ્રાહ્મણ થઈને હું ચોરી કરતો હતો. મેં વેશ્યા ઘરમાં રાખી છે. મારા જેવો મહાપાપી કોઈ પણ મને એમ લાગે છે મારા ઉપર કોઈ સંતની કૃપા છે. મને સંત કહેતા હતા તારું કલ્યાણ કરીને જ અમે જવા. મારા ઉપર એમની કૃપા છે. નહીં તો મારા જેવાના મુખમાંથી નારાયણનું નામ નીકળે. અજામણને કરેલા પાપના માટે પશ્ચાતાપ થયો છે. અજામણે ઘરનો ત્યાગ કર્યો છે. ગંગા કિનારે જીર્ણ શિવ મંદિરમાં જઈને રહ્યો છે. હવે બોલવાનું એને છોડી દીધું છે. મેં આજ સુધી બહુ પાપ કર્યું છે. બોલવાનું તો શું, કોઈના સામું જોતો પણ નથી. આખો દિવસ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય મહામંત્રનો સતત જપ કરે છે. અતિશય ભૂખ લાગે ત્યારે મધુકરી માંગવા જાય. મધુકરીમાં જે કઈ મળે એ ગંગાજીમાં બોળે છે. ખારો ખાટો તીખો સ્વાદ જળદેવતાને આપે છે અને સ્વાદ વિનાનું અન્ન એકવાર ખાય છે. અંદર નજર રાખીને ભોજન કરો. ભોજન કરો ત્યારે બહાર નજર રાખશો નહીં. અંદર નજર રાખવાનો અર્થ એ છે પેટને જેની જરૂર છે એ પેટને આપજો. પેટને જેટલું જોઈએ એટલું પેટને આપજો. જીભ માગે તે જીભને આપવું નહીં. ભોજન કરવું પુણ્ય છે. લૂલીના લાડ કરવા મહાન પાપ છે. અંદર નજર રાખીને ભજન કરો. જયારે ભજન કરો ત્યારે બહાર જોશો નહીં. હૃદયમાં વિરાજેલા નારાયણના દર્શન કરતા કરતા ભજન કરો. અંદર નજર રાખીને ભોજન કરો. ભોજન બહુ સરસ હોય તો ભૂખ કરતા વધારે ખવાય છે. ભોજન નીરસ હોય તો પેટમાં જેટલી ભૂખ હશે એટલું જ ખાશે. સ્વાદવન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તે ન સંતુષ્યતામ. ભૂખ અને તરસ બે રોગ છે. અન્ન અને જળ એની દવા છે. દવા કડવી હોય તો માનવ કેટલી ખાય છે. મીઠી દવા હોય તો કદાચ કોઈ વધારે પાકે. અન્ન ઔષધ છે. ભૂખ રોગ છે. વિવેકથી ભોજન કરવાનું છે. ભોજન કરો. ભોજનના સ્વાદમાં મન ફસાય નહીં. ભક્તિના બે શત્રુ છે સ્વાદ અને વાદ. કોઈ દિવસ વાદ વિવાદ કરવો નહીં. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે પોતાનો જ કક્કો ખરો કરે છે, બીજાનું ખંડન કરે છે. આ આદત સારી નહીં. હાથ જોડો કે તમે કહો છો એ જ બરાબર છે, મારી ભૂલ છે. વાદ વિવાદ કરવો નહીં. વાદ કરે એનું મન અશાંત રહે છે. જે સ્વાદમાં જેનું મન ફસાયું છે એને ભક્તિનો આનંદ મળતો નથી. ભક્તિના બે શત્રુ છે વાદ અને સ્વાદ. બે છોડો. અજામણે સ્વાદનો ત્યાગ કર્યો છે. વિવેકથી ભોજન કરે છે. આખો દિવસ ઓમ નમો નારાયણાય મહામંત્રનો જપ કરે છે. જીભથી જપ કરો. કેટલાક લોકો એવું સમજે છે કે હું મનથી જપ કરું છું.
જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે એ જ મનથી જપ કરી શકે છે. જે મનથી પાપ કરે છે, જે મનથી ખરાબ વિચાર કરે છે, એ મનથી જપ કરી શકે. 2-4 મિનિટ ભલે થાય, જીવથી જપ કરો. ઘરમાં એક જ દીવો હોય તો લોકો એ દીવાને ઉમરામાં રાખે છે. ઉમરામાં દીવો હોય તો અંદર અજવાળું આવે અને બહાર પણ પ્રકાશ આવે. શરીર એ જીવાત્માનું ઘર છે અને જીવ એ ઉમરા જેવી છે. જીવ ઉપર જે હરિનામ રૂપી દીવો રાખે છે, ધીરે ધીરે એને અંદર પ્રકાશ દેખાય. ભક્તિ જયારે બહુ વધે છે ત્યારે બહાર પણ પ્રકાશ દેખાય. પ્રકાશમાં પરમાત્માનો અનુભવ થાય છે. જીવથી જપ કરો. જીવાન ભક્તિ ભગવદ ગુણ નામધેયમ ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ કૃષ્ણાય નો નમતિ યત્શિરે કદાપી કાનાનયધ્વમસતો કૃત વિષ્ણુ કૃત્યા. જેની જીભ શુદ્ધ છે એનું જીવન શુદ્ધ રહે છે. ગમે તેના હાથનું ખાવું નહીં. જીભને પવિત્ર રાખો. જઠરાગ્નિને પવિત્ર રાખો. ભૂખ તરસ સહન કરો. મારા મનને મારે પવિત્ર રાખવું છે. મારે જીભથી જપ કરવો છે. જેની જીભ અતિ શુદ્ધ છે એનું જીવન શુદ્ધ રહે છે. જેની જીભ બગડેલી છે એનું જીવન બગડે છે. જે વધારે બોલે છે એની જીભ બગડે છે. વધારે બોલવું નહીં. જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલવું. જે બહુ સાદું ભોજન કરે છે એની જીભ સુધરે છે. ભગવાનને અર્પણ કર્યા વિના ખાવું નહીં. સાદું ભોજન કરે, બહુ ઓછું બોલે અને જીભથી ભગવાનના નામનો જપ કરે તો ધીરે ધીરે જીવન સુધરે. જીભથી જપ કરો. જીભને સમજાવો. તને શ્રીખંડ ખાવાની ઈચ્છા થાય તો બજારમાં જઈને તારા માટે હું શ્રીખંડ લઈ આવું છું. તું માગે તે હું તને આપું છું. હું માગું છું તે તું મને આપતી નથી. શ્રી રામ, શ્રી કૃષ્ણ, ભગવાનના નામનો જપ કર. તું બહુ વાતો કરે છે, એ સારું નથી. તમારા જીભને સમજાવો. જીભથી જપ કરો. જીભ ન માને તો એને થોડી સજા કરો. તમારા ગામમાં કોઈ ઠેકાણે લીમડો હશે તે લીમડાના પાના લઈ આવજો અને 12-1 વાગે બહુ ભૂખ લાગે ત્યારે પાના વાટી એનો રસ કાઢી એ કે છે તું આ શું આપો છો કે તું બહુ વાતો કરે. તને આ સજા છે. સજા વિના માનવ સુધરે નહીં. સજા થવી જ જોઈએ. જીભ ન માને તો જીભને સજા કરો. 2-4 વાર એવી રીતે સજા કરશો સુધરશે. અજામળની જીભ સુધરી, અજામળની આંખ સુધરી, અજામળનું મન સુધર્યું. અજામળ આજે વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય. અજામળે હાથ જોડીને જગતને કહ્યું છે મારા ભગવાન અતિ ઉદાર છે, મારા ભગવાન અતિશય દયાળુ છે. અતિ પાપીના માટે પણ પ્રભુનો દરવાજો ખુલ્લો છે. ભગવાન બધાના છે. અતિ પાપીને નિરાશ થવાની જરૂર નથી. પાપના માટે પશ્ચાતાપ કરો. ફરીથી પાપ ન થાય એની બહુ કાળજી રાખો. ભગવાન બધાના છે. કોઈ વખત અતિ દુઃખમાં માનવ એવું બોલે છે મને કોઈનો સાથ નથી, મારું કોઈ નથી. આવું કોઈ બોલે તો ભગવાનને બહુ ખોટું લાગે. ભગવાન બધાના છે. પરમાત્મા તમારી સાથે પ્રેમ કરે છે, તમે ભગવાન સાથે પ્રેમ કરતા નથી. ભગવાન તમારી સાથે જ રહે છે. ભગવાન તમારા છે. અજામળે જગતને હાથ જોડીને કહ્યું છે હું અતિ પાપી, મારા જેવું પાપ કોઈએ કર્યું નહીં હોય. આજ ભગવાનના ધામમાં જવું. મેં પરમાત્માના નામ સાથે પ્રેમ કર્યો. મારું પાપ છૂટી ગયું. મારું બગડેલું મન શુદ્ધ થયું. આજે હું ભગવાનના ધામમાં જઉં છું. વિમાનમાં બેઠો છે. જે ભગવાનના માટે જીવે છે એને ભગવાન વિમાન મોકલે છે. એને જગતમાં માન મળે અને વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય. જેનું જીવન પરમાત્માના માટે છે, જેનું જીવન પરોપકાર માટે છે, અજામળ ભગવાનના ધામમાં